નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ધંધુકામાંથી જે ઘટના આવી, જે ઘટના સામે આવી, એણે હાલ આખા ગુજરાતમાં ચકચાર મચાવી છે. હાલ આપણે ધંધુકામાં છે કે જ્યાં આખી ઘટના ઘટી હતી અને જે જગ્યાએ જે તોડફોડ કરવામાં આવી હતી, આગચંપી કરવામાં આવી હતી, એ ઘટનાએ આપણે હાલ છે. ઘટના સ્થળે આપણે હાલ છે અને જો અહીંયા દ્રશ્યો ઉપર પણ નજર કરીએ તો જે પરિસ્થિતિ હતી ગઈકાલથી, એ ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ પણ તંગ હતી અને હાલ જે ધંધુકામાં જે જગ્યાએ આગ લગાડવામાં આવી હતી, જે દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી, એ જગ્યા ઉપર હાલ આપણે છીએ અને અહીંયા જો દ્રશ્યો ઉપર પણ નજર કરીએ તો અહીંયા એવું જોવા મળી રહ્યું છે કે જે ભારે નુકસાન લોકોને પહોંચ્યું છે, જે સામાન્ય વ્યક્તિ છે કે જેમની આ ઘટનામાં કદાચ કોઈ એમનું એવું કહી શકાય કે તેઓ હોય પણ નહીં, પરંતુ આજે આખી ઘટના સામે આવીને ત્યારબાદ જે તોડફોડ કરવામાં આવી, જે ચકચાર મચી હતી આ વિસ્તારમાં, એની ખાસ કરીને ચર્ચા કરીએ તો અહીંયા જે દુકાનોમાં તોડફોડ કરવામાં આવી છે, દુકાનો સળગાવી દેવામાં આવી છે. અહીંયા અનેક દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ. ખાસ કરી અને દ્રશ્યો જોઈએ તો અહીંયા હજી સુધી જે ગઈકાલે આગ લાગી હતી, આગ બુઝાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો, ફાયર બ્રિગેડની ગાડીઓ પણ અનેક પહોંચી હતી અને હજી સુધી તમે અહીંયા દ્રશ્યો જોઈ શકો છો કે હજી સુધી પણ આગ હજુ સુધી એવું કહી શકાય કે પૂરી રીતે શાંત નથી પડી. અહીંયા બીજા પણ દ્રશ્યો ઉપર તમને નજર કરાવીએ તો હાલ જે પરિસ્થિતિ હતી ને ત્યારબાદ અહીંયા અનેક એવા દ્રશ્યો છે. આ લાઇનમાં દુકાનો અહીંયા બનાવવામાં આવેલી છે અને આ દુકાનોમાં તોડફોડ કરી અને આગ લગાડવામાં આવી છે. અહીંયા ગેસનો બાટલો પણ તમે જોઈ શકો છો કે કોઈ વ્યક્તિ એમની દુકાનમાં કામ માટે રાખ્યો હોય ને એ પણ અહીંયા બ્લાસ્ટ થયો છે. બીજા પણ અનેક દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે. અહીંયા જે અનેક લોકોના ગેરેજથી લઈ અને તમામ જે કામ કરતા હોય છે, એમાં પણ જો અહીંયા આગળ દ્રશ્યો પર નજર કરીએ તો અહીંયા જે અનેક દ્રશ્યો સામે આવ્યા એમાં અનેક ગાડીઓ પણ સળગી ગઈ છે. અહીંયા તમે જોઈ શકો છો કે જે એક બાઇક હતી કે જેમણે કોઈના કામ માટે રાખી હોય, એ બાઇકના દ્રશ્યો ઉપર પણ આપણે નજર કરીશું કે જે હાલ અહીંયા એને આગ લગાડી દેવામાં આવી છે. અહીંયા અમુક જે ઘટના સ્થળની ખાસ કરીને ચર્ચા કરીએ, પોલીસ દ્વારા પણ હાલ જે વાત કરવામાં આવે તો પોલીસ અહીંયા ચુસ્ત બંદોબસ્ત પણ કર્યો છે અને વધુમાં જો આખી ઘટનાને લઈને ચર્ચા કરીએ, ખાસ કરી અને પોલીસ કાર્યવાહીની ચર્ચા કરીએ તો પોલીસ દ્વારા આખી બાબતમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. આણંદ, અમદાવાદ તમામ જગ્યાએથી પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે. વધુમાં જો ચર્ચા કરીએ તો ગઈકાલે રાત્રે, એટલે કે જ્યારે જે ધર્મેશભાઈ છે કે જેમની હત્યા કરી દેવામાં આવી હતી, એમની અંતિમ યાત્રા પણ નીકાળવામાં આવી. ત્યાં પણ મોટી સંખ્યામાં ભરવાડ સમાજના લોકો પહોંચ્યા હતા અને એનાથી પણ વિશેષ પોલીસ દ્વારા પણ નાઇટ ચેકિંગ અને કોમ્બિંગ કરવામાં આવ્યું છે. જે અસામાજિક તત્વો છે, ગુંડા તત્વો છે, એમની સામે હવે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. વધુમાં જો ચર્ચા કરીએ તો 2 વ્યક્તિની આખા કેસમાં હાલ સુધી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વધુ પોલીસ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી છે. જેમણે તોડફોડ કરી હતી એવા પણ 20થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે અને વધુ લોકોને લઈ અને પોલીસ હાલ ચેકિંગ હાથ ધરવામાં આવી છે. વધુમાં જો ચર્ચા કરીએ અને ખાસ કરી અને ઘટના કેવી રીતે ઘટી હતી એની વાત કરીએ તો ઘટનાની જો ચર્ચા કરીએ તો ઘટનામાં જે ભરવાડ સમાજનો યુવક છે અને એક અન્ય સમાજના વ્યક્તિ છે, એમની વચ્ચે ગાડીને ઓવરટેક કરવાની બાબતને લઈ અને સામાન્ય માથાકૂટ થઈ હતી. ત્યારબાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં પણ માહોલ ગરમાયો હતો જે તે સમયે. ત્યારબાદ આ આખી ઘટનામાં જો વધુમાં ચર્ચા કરીએ તો ખાસ કરી અને બોલાચાલી ઉગ્ર ત્યારે બની કે જ્યારે બંને જે જૂથ છે એકબીજાની આમને સામને આવી ગયા હતા. નસીબ સોસાયટી છે અહીંયા કે જ્યાં આખો બનાવ બન્યો હતો ને ત્યારબાદ જે ભરવાડ સમાજનો યુવક છે એને પગમાં છરી વાગી ગઈ અને એમની જે એક નસમાં વાગી જતા એમની હત્યા થઈ ગઈ છે, એવી પણ વાત સામે આવી. હવે અહીંયા જો વાત કરવામાં આવે ખાસ કરી અને કાયદો અને વ્યવસ્થા, તો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ આપણે આ દ્રશ્યો ઉપરથી જ જોઈ શકીએ છીએ કે જેવી રીતના દ્રશ્યો અહીંયાથી સામે આવી રહ્યા છે, એ કાયદો અને વ્યવસ્થાની સામે અનેક સવાલો ઊભા કરે છે. અને આખી ઘટનાને લઈ અને જો વધુમાં ચર્ચા કરીએ તો વિસાવદરના ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયા, એમણે પણ અનેક સવાલો ઊભા કર્યા કે આવી ઘટનાઓ ગુજરાતમાં ઘટી રહી છે અને ખાસ કરી અને જે આવો સમય છે તો એનામાં ગૃહમંત્રી હર્ષ સંઘવી શું કરી રહ્યા છે, એવા પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. વધુમાં જો ચર્ચા કરીએ ખાસ કરી અને આખી ઘટનાની, તો આ આખી ઘટનામાં જે વાત સામે આવી રહી છે એ હાલ એવી જ સામે આવી રહી છે કે સામાન્ય બોલાચાલી હતી, ગાડી ઓવરટેક કરવા જેવી બાબત હતી ને આ જ આખી ઘટનામાં, આ જ આખી બાબતમાં એને જે આટલું મોટું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું ઘટનાએ. અને ત્યારબાદ અહીંયા હાલ જે દ્રશ્યો છે એ તો સામાન્ય જોવા મળી રહ્યા છે. લોકો પણ ક્યાંક ને ક્યાંક પોતાની જે દિવસની એવું કહી શકાય કે
કામ ધંધે જઈ રહ્યા છે, પરંતુ આ જે પરિસ્થિતિ સામે આવીને ખાસ કરી અને હાલ અહીંયાથી જે દ્રશ્યો સામે આવ્યા છે, જો કે આ આખી ઘટનામાં હાલ સ્થાનિકોને પણ આપણે પૂછીશું કે એમનું શું કહેવું છે અને તમામ બાબતોને લઈને આગામી સમયમાં તમને અપડેટ આપતા રહીશું. વધુ અપડેટ માટે નિર્ભય ન્યૂઝ જોતા રહો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.